ફરિયાદ મુદ્દે ગાંધીનગર કલેક્ટરે ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપી દીધો છે। કલેક્ટરે માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર પાસે માહિતી મેળવી છે। ઉપરાંત રિપોર્ટમાં આચારસંહિતાની જોગવાઈ પણ ટાંકવામાં આવી છે। ખાસ વાત એ છે કે રૂપાણીના બંગલે ભાજપની 3 દિવસીય બેઠક પૂરી થઈ પછી રિપોર્ટ ચૂંટણી અધિકારીને સોંપાયો। ઉમેદવારોના નામ પર મંથન માટે સીએમ બંગલે મળેલી ભાજપની બેઠક સામે કોંગ્રેસે ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગની ફરિયાદ કરી। ચૂંટણી પંચે કોંગ્રેસની ફરિયાદને આધારે કલેક્ટર કક્ષાએ તપાસના આદેશ આપ્યા હતા। કોંગ્રેસે આરોપ લગાવ્યો કે ભાજપ સરકારી આવાસ અને મંત્રી નિવાસની સિક્યુરિટીનો પણ રાજકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કરી રહ્યું છે। આચારસંહિતાના પરિપત્ર મુજબ સરકારી આવાસનું આંગણું પણ ચૂંટણીના કામમાં ન વાપરી શકાય। તો આ મુદ્દે જ રિપોર્ટ સોંપી દેવામાં આવ્યો છે। ભાજપ સામે કોંગ્રેસની આચારસંહિતા ભંગની ફરિયાદનો મામલો હતો। તેમાં સીએમ બંગલે ભાજપની જે બેઠક મળી તેની સામે કોંગ્રેસે ફરિયાદ કરી હતી। સરકારી આવાસનો ઉપયોગ ચૂંટણીલક્ષી કામમાં ન કરી શકાય। ગાંધીનગર કલેક્ટરે ચૂંટણી અધિકારીને રિપોર્ટ સોંપ્યો છે। હવે આગળની કાર્યવાહી ચૂંટણી પંચ કરશે। આ વિશે વધુ માહિતી મેળવી ઓનલાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિતલ પારેખ। હિતલ, ગાંધીનગર કલેક્ટરે જે રિપોર્ટ સોંપ્યો છે, શું વિગતો બહાર આવી રહી છે? જી ચોક્કસ, ક્યાંક ને ક્યાંક અત્યારે તો ગુપ્ત રિપોર્ટ જે છે એ ગુપ્ત રિપોર્ટ ચૂંટણી પંચને સોંપ્યો છે, પણ જે સૂત્રો તરફથી માહિતી મળી રહી છે એ માહિતી પ્રમાણે જે આચારસંહિતાના નિયમો છે એ નિયમોને ટાંકવામાં આવ્યા છે। હવે આ રિપોર્ટના આધારે જ ચૂંટણી પંચ આગળની કાર્યવાહી કરશે। સ્વાભાવિક છે કે મુખ્યમંત્રીના નિવાસસ્થાને 3 દિવસ માટે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી। હવે એ બેઠક પૂર્ણ થયા બાદ આ રિપોર્ટ સોંપવામાં આવ્યો છે, એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક કારણદર્શક નોટિસની વાત હવે સામે આવશે અને હવે ભવિષ્યમાં આ પ્રકારની પ્રવૃત્તિઓ થશે કે નહીં થાય એ પણ આ રિપોર્ટના આધારે મહત્વનું બની જશે। કારણ કે સામાન્ય રીતે જોવા જઈએ તો વર્ષોથી એક સિરસ્તો રહ્યો છે કે મુખ્યમંત્રીના નિવાસ સ્થાને જ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકો મળતી હોય છે, પણ હવે કદાચ આ રિપોર્ટમાં જો ક્યાંક ને ક્યાંક આચારસંહિતાનો ભંગ જણાશે તો ભવિષ્યમાં આ પ્રકારની બેઠકો નહીં યોજી શકાય એ પ્રકારનો નિર્ણય લઈ શકાય છે। જી આભાર હિતલ આ સમગ્ર માહિતી બદલ। તો ગાંધીનગર કલેક્ટરે ચૂંટણી અધિકારીના રિપોર્ટ સોંપ્યો છે અને હવે આને આધારે કાર્યવાહી આગળ કરવામાં આવશે।